જિલ્લાના બારડોલીમાં પણ ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી તોફાની બનતા પૂરની સ્થિતિ સર્જાઈ છે। મીંઢોળા નદીમાં પૂરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। બારડોલી કોટપા સામે ખાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ખાડા વિસ્તારના ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ મીંઢોળા નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈ શકાય છે। અનેક નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે। તો હવે વાત કરવી છે સુરતના બારડોલીમાં પણ વરસાદથી ભારે હાલાકીના દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। રામજી મંદિરથી હાઈવે જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। તકેદારીના ભાગરૂપે બેરિકેડ કરી પુલ બંધ કરાયો છે। પુલ બંધ કરી દેતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આખા પુલ પર પાણી ફરી વળતા આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે જોઈ શકાય છે કે નદી બે કાંઠે વહી રહી છે। તાપી જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને કારણે હવે બેરિકેડ કરવાની ફરજ પડી છે। તો હવે વાત કરવી છે